દિલ્હીની ગાદી ઉપર અકબર બાદશાહનું શાસન હતું. એ સમયની વાત છે. બાદશાહ અકબર અને એના હાજર જવાબી મંત્રી બિરબલ આ બે બગીચામાં ફરતા હોય છે. એ સમયે બાદશાહના મનમાં એક પ્રશ્ન આવે છે અને બિરબલને કહે છે કે બિરબલ, એક પ્રશ્ન છે, તમને પૂછું? એટલે બિરબલ કહે કે પૂછો પૂછો મહારાજ, પૂછો પૂછો જહાંપનાહ. મહારાજ તો હિન્દુ રાજાને કહેવાય. પૂછો પૂછો આલમપનાહ. એટલે અકબરે કીધું કે પૂછું તો ખરું, પણ મારે એનો 100% પરફેક્ટ જવાબ જોઈએ. એટલે બિરબલ મીંડા દાંત કાઢવાને કીધું કે શહેનશાહ, તમારા પ્રશ્નોનો મેં ક્યારેય નબળો જવાબ દીધો એવું બન્યું જ ખરું? એટલે અકબર બાદશાહે કીધું કે એ વાત તમારી સાચી છે. બિરબલ કે પૂછો પૂછો. એટલે બાદશાહ અકબરે બિરબલને પ્રશ્ન પૂછ્યો કે બિરબલ, સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર કેટલું? બિરબલની બાબતમાં એના જે જીવન ચરિત્રો છે, એનો જે ઇતિહાસ છે, એમાં એક બાબત એવી છે કે બિરબલ છે એ ખૂબ જ હાજર જવાબી હતા અને ત્યારબાદ એ જવાબનો ખુલાસો પણ એટલો સરસ મજાનો કરતા કે એમાં સત્ય પણ છુપાયેલું હોય, તમારા પ્રશ્નનો જવાબ પણ આવી જાય, એમાં અમુક બોધપાઠે આવી જાય અને એ જવાબની અંદર થોડુંક હાસ્ય પણ છુપાયેલું હોય એમ. એટલે બાદશાહનો પ્રશ્ન હતો કે બિરબલ, સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર કેટલું? એટલે બિરબલજીએ તરત જ જવાબ આપ્યો કે બાદશાહ, સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર 4 આંગળનું. જવાબ સાંભળીને અકબરને પણ થોડુંક નવાઈ લાગી, એટલે કે એ કેવી રીતે, થોડો ખુલાસો કરો. એટલે બિરબલે કીધું કે બાદશાહ, કોઈ વાત, કોઈ ખોટી વાત કાને સાંભળી અને સાચી માની લેવી એના કરતાં આપણી નરી આંખે જોયેલું સત્ય માનવું. કાને સાંભળેલું ઘણી વખત સાવ ખોટું, સાવ અસત્ય હોઈ શકે. આપણી આંખે જોયેલું છે એ સત્ય હોઈ શકે અને સૌથી વિશ્વસનીય હોઈ શકે. એટલે સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર છે એ 4 આંગળનું. બાદશાહ અકબર ખુશ થઈ ગયા, ખૂબ માંડ્યા દાંત કાઢવા. હવે દોસ્તો, આમાં આપણે જાણવા જેવું એટલું જ છે. ઘણી વખત બને એવું કે કોઈ એક વ્યક્તિને કોઈ બીજી વ્યક્તિ હારે કાંઈ અણબનાવ હોય કે એને કાંઈ તકલીફ હોય, બીજી વ્યક્તિ છે એ ખૂબ પરફેક્ટ હોય, સારી હોય, પણ આ પહેલી વ્યક્તિને બીજી વ્યક્તિ હારે બનતું નથી. એટલે આપણે આ પહેલી વ્યક્તિને પૂછીએ કે ઓલો માણસ કેમ છે? એટલે આની પાસેથી ઓલો માણસ સારો હોવા છતાં પણ નેગેટિવ વાતો આવે કે એમાં કંઈ કાઢી લેવાનું નથી એમ. એનાથી બિલકુલ ઉલટું પણ બને કે પહેલી વ્યક્તિને બીજી વ્યક્તિની હારે કંઈ વાંધો હોવાને બદલે એની હારે એની મિત્રતા હોય. પહેલી વ્યક્તિને અને બીજી વ્યક્તિને બેને સારું બનતું હોય અને ઓલી બીજી વ્યક્તિ છે એ ખૂબ ખરાબ હોય, એમાં ખરેખર કંઈ કાઢી લેવાનું હોય. અને જ્યારે આપણે આને પૂછીએ કે ભાઈ ઓલી વ્યક્તિ છે એ કેમ, પણ આને ઓની હારે મિત્રતા છે એટલે એના જે દોષ છે કે એની જે ખામીઓ છે કે એની જે વાયડાઈ છે એ છુપાવવાનો પ્રયત્ન કરે. એટલે એમ કે અરે એ તો બહુ મસ્ત માણસ છે, એના જેવો દુનિયામાં કોઈ બીજો માણસ જ નથી એમ. એટલે હંમેશા કાને સાંભળેલી વાતો છે એ અસત્ય હોવાના ચાન્સ ખૂબ વધુ હોય છે. અને આપણી નજરે કે આપણા અનુભવથી જાણેલી જે બાબતો છે કે આપણે જેના સંપર્કમાં છીએ, જેની હારે આપણે કામ પડ્યું છે, આ બાબતો, આપણી આંખે જોયેલી બાબતો ઉપર સત્યતાના જે ટકાવારી છે ખૂબ વધુ હોય છે. આ વાત છે દોસ્તો. સારી લાગી હોય તો શેર કરજો. ફરી મળશું કોઈ સરસ મજાની વાત સાથે. જય દ્વારકાધીશ.